વરસાદની ઋતુમાં આપણે ઇન્ફેક્શનથી બચવું હોય તો મેઇન 5-6 વસ્તુ છે જેનું ધ્યાન રાખવું પડે. પહેલું તો આપણે હાથ ગમે ત્યાં બહારથી આવ્યા હોય કે ગમે તે વસ્તુ અડકી હોય તો હાથ ધોઈને આગળ વધવાનું. ખોરાક લો તો હાથ ધોઈને ખોરાક લેવાનો. બીજું કે ગરમ વસ્તુ બને ત્યાં સુધી ખાવાની રાખો, ફ્રેશ વસ્તુ. ઉઘાડી વસ્તુ પડેલી હોય અથવા તો વાસી વસ્તુ પડેલી હોય એ ખાવાનું અવોઇડ કરો. બીજું છે કે બને ત્યાં સુધી ઉકાળેલું ગરમ પાણી અને સ્વચ્છ પાણી પીવાનું રહેશે. આગળ પાછળ કોઈ જગ્યાએ ખાબોચિયામાં કે ઘરમાં કશે પાણી ભરાયેલું હોય તો એનો નિકાલ કરો, જેથી કરીને મચ્છરો ઉપજાવે નહીં ઘરમાં. અને બને ત્યાં સુધી મચ્છરદાનીનો ઉપયોગ કરો, જેથી કરીને તમને મચ્છર કરડવાનું તમે ટાળી શકો. બીજું, આખી બાયના કપડાં પહેરો અને બને ત્યાં સુધી વરસાદમાં પલળવાનું થી બચો, જેથી કરીને તમને તાવ, શરદી, ઉધરસ થવાના ચાન્સીસ ઓછા થઈ જાય. અને જો તાવ, શરદી, ઉધરસ હોય તો તમે તાત્કાલિક રૂપે ડૉક્ટરની સલાહ લઈ શકો છો, જેથી કરીને ઇન્ફેક્શન વધવાના ચાન્સીસ તમારા ઓછા થઈ જાય છે.